શકતો બરાબર ને? તો ભટુડીએ પણ એવો વિચાર કર્યો કે મારે પણ ઘર હોય તો કેવું સારું, શિયાળામાં ઠંડી ન લાગે, ચોમાસામાં પલળાય નહીં અને ઉનાળામાં તડકો ન લાગે. અને વિચાર કર્યો કે આપણે એક સરસ મજાનું ઘર બનાવવું છે તો બધી વસ્તુઓ ક્યાંથી લાવે. આ માટે ભટુડી તેના બચ્ચાને વાત કરે છે. પછી ભટુડીને વાત કરીને રસ્તા ઉપર જાય છે. રસ્તામાં બેઠા બેઠા વિચાર કરે છે, આ રસ્તામાંથી જો કોઈ નીકળે ને તો જોવું તો ખરી કે ગાડામાં શું લાગે છે. હા, દૂર દૂર સુધી એક ગાડાવાળો આવતો હોય ને એવું લાગે છે. પણ એ ગાડામાં શું ભર્યું હશે? પછી ગાડાવાળો ધીમે ધીમે આગળ વધે છે અને ગાડાવાળો પણ જોવે છે. કોઈક રસ્તામાં બેઠ્યું એવું લાગે છે. હા, આ તો પેલી ભટુડી છે. ભટુડી, એ ભટુડી, બસ રસ્તામાંથી ઊભી થા, રસ્તો રોક નહીં મારો. ભટુડી બેન તરત જ બોલ્યા. ભટુડી બેન કે ભટુડી બેન તો જ રસ્તામાંથી ઊભી થઈ. પણ હા, તારા ગાડામાં શું છે જરા બતાવ તો. હા, શેરડી. તું મને શેરડી આપીશ તો હું રસ્તામાંથી ખસીશ. સારું ભટુડી બેન, હું તમને શેરડીના સાઠા આપું છું, પણ રસ્તામાંથી ખસો એટલે હું આગળ જાઉં. સારું ભાઈ, જા. પછી ગાડાવાળો તો પોતાના બંને બળદને લઈને આગળ ચાલતો થયો અને ભટુડી બેન પોતાના ઘરે શેરડીના સાઠા લઈને ગયા. પાછા બીજા દિવસે ભટુડી બેન આવ્યા અને રસ્તામાં આવ્યા અને જોવા લાગ્યા કોઈ આવતું હોય એવું દેખાતું નથી. હા, કોઈ ગાડાવાળું આવે છે. આ વખતે ગાડામાં શું હશે? એ તો વિચાર કરવા લાગી. ગાડાવાળો ધીમે ધીમે પોતાનું ગાડું આગળ તરફ લઈ અને જોવે છે ભટુડી બેનને. અરે ભટુડી, ભટુડી રસ્તામાંથી ઊભી થા. ભટુડી ના કે, હું તો ભટુડી બેન છું. તારા ગાડામાં શું છે મને જરા બતાવ તો ખરી. ભટુડી બેન તો ગાડામાં જોવે છે. હા, આ તો ગોળનું ગાડું છે. ગોળની ભેલીઓ પડી છે બધી. પછી તો ગાડાવાળા ભાઈએ ગોળની ભેલીમાંથી 2 ગોળની ભેલી આપી ભટુડી બેનને. ભટુડી બેન તો ખુશ ખુશ થઈ ગયા અને પોતાના ઘરે ગોળ લઈને પાછા વળ્યા. ગાડાવાળો પણ પોતાનું ગાડું લઈને બજારમાં ચાલ્યો. બંને છૂટા પડ્યા. આ રીતે ત્રીજો દિવસ આવ્યો અને દરરોજ ભટુડી બેન રસ્તામાં બેસી જાય અને વિચાર કરવા લાગે કે હવે કોણ આવશે. વિચાર કરતા કરતા દૂર સુધી જોયું, એક ગાડાવાળો આવતો જોયો. ગાડાવાળા આવતા આવતા અને તરત જ બોલ્યો ગાડાવાળો, એ ભટુડી, તું રસ્તામાંથી ખસ. ભટુડી બેન તો બોલે, ભટુડી ભટુડી ના કર, ભટુડી બેન કહે મને. ભટુડી બેન કે તો રસ્તામાંથી ઊભી થઈશ. પણ તારા ગાડામાં શું છે? ગાડામાં શું છે બતાવ. તો પછી ગાડાવાળાએ બતાવ્યું તો નારિયેલ હતા. નારિયેલમાંથી તો કાચલા, એટલે કાચલાની જરૂર પડતી હતી એટલે તરત એને તો નારિયેલ આપ્યા ભટુડી બેનને. ભટુડી બેન તો ખૂબ ખુશ થઈ ગયા. ભટુડી બેન તો રાજીના રેડ થઈ પોતાના ઘરે પાછા વળ્યા. ભટુડા પણ ખુશ થઈ ગયા. પછી ભટુડી બેન ઘરે ગયા અને ગાડાવાળો પોતાના રસ્તે ચાલ્યો. આ રીતે ભટુડી પછી પોતાના
ભટુડાઓ સાથે વાતો કરવા લાગી. બેટા જો હું કેટલું બધું સામાન લાવી છું, આનાથી આપણે સરસ મજાનું ઘર બનાવીશું. પછી ભટુડી બેને તો સરસ મજાનું ઘર બનાવ્યું અને તેમાં પોતાના ભટુડાઓને રાખવા લાગી. પણ એક દિવસ ભટુડી બેનને પાણી ભરવા જવાનું હતું. પાણી ભરવા જવાનું હતું એટલે એ તો પાણી ભરવા ગઈ, પણ પોતાના ભટુડાને કહેવા લાગી. ભટુડા ભટુડા જો હું પાણી ભરવા જાઉં છું, પણ જો કોઈ બારણું ઉઘાડવાનું કહે તો ઉઘાડતા નહીં, કારણ કે પેલો વાઘ ફરે છે બધે અને તમને ખાઈ જશે. સારું માં, અમે બધા અંદર જ રહીશું અને બારણું ઉઘાડશું નહીં. પાછી ભટુડી બેન તો રાખને કહેતી ગઈ, સુપડાને કહેતી ગઈ આવું બધું કે મારા ભટુડાની ધ્યાન રાખજો. પછી તો આવું બધું પેલો વાઘ સાંભળતો હતો બારણાની પાછળ. આ ભટુડી આખી પાછી થાય એટલે હું એના ઘરે જઈ અને એના બધા જ ભટુડાઓને ખાઈ જઈશ. આવો વિચાર કરતો કરતો વાઘ કહેવા લાગ્યો, મનમાં વિચાર કરવા લાગ્યો, ભટુડી બેન જાય એટલે કાંઈક આપણે એવું કરીશું. પછી વાઘ તો બારણા પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ગોળ કેરી પીતલડી, શેરડી કેરા સાઠા, કાચલીએ ઘર છાયા, ભટુડા બેટા બારણા ઉઘાડો. આવું બધું ભટુડા સાંભળતા હતા. તો ભટુડાને એવું થયું, મારી માનો આવો અવાજ હોય નહીં, આ તો ચોક્કસ પેલો વાઘ જ હશે. એમને તો બારણા ઉઘાડ્યા નહીં. પછી વાઘ તો નિરાશ થઈને પાછો વયો ગયો. પાછું આયા ભટુડી બેન પાણી ભરીને. પછી ભટુડી પણ બોલી, બારણું ઉઘાડતા પહેલા બોલી, ગોળ કેરી પીતલડી, શેરડી કેરા સાઠા, કાચલીએ ઘર છાયા, ભટુડા બેટા બારણા ઉઘાડો. તો તરત બધાએ બારણા ઉઘાડ્યા. માં પેલું વાઘ આવ્યું તું, પણ અમે બારણું ઉઘાડ્યું નહીં, અમને તમારો અવાજ ખબર હતી. ખૂબ સરસ, ખાધું પીધું ને મોજ કરી.